મહેસાણાના વિજાપુર રોડ પર વસાઈ નજીક ગાડીએ રિક્ષાને ધડામભેર જોરદાર ટક્કર મારી હોવાની ઘટના છે તે સામે આવી છે। ત્યારે આ રિક્ષામાં જતા પરિવારને ગાડીએ ટક્કર મારતા અકસ્માતની ઘટના બની છે। આ ઘટનામાં રિક્ષામાં સવાર પરિવારને ઈજા પહોંચી હતી તેમજ ઘટનામાં એક બાળકનું મોત થયું હતું। રોડ ક્રોસ કરતા જતા ગાડીએ રિક્ષાને ટક્કર મારી છે। રિક્ષામાં સવાર મંજુલાબેન દંતાણીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। રાજકોટમાં ફઈ ભત્રીજુ ગુમ થયાનો મામલો સામે આવ્યા હતા ત્યારે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં 0 નંબરની ફરિયાદ દાખલ કરવામાં આવી અને ફઈ ભત્રીજી રેસક્રોસ ફરવા ગયા હતા અને ત્યારબાદ છરીની અણીએ અપહરણ કરી અને લઈ ગયા હોવાનું રટણ કર્યું હતું। જોકે સમગ્ર કેસમાં બાળકીના ફઈ રીમા માખાણી દ્વારા જ અપહરણમાં સંડોવણી હોવાનું સામે આવ્યું છે। પોલીસે 6 વર્ષની દીકરીના પિતાની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી હતી અને આ સમગ્ર મામલે હવે ફઈ જ અપહરણ કરતા હોવાનું સામે આવ્યું છે। આ રીમાબેન અને એના એક મિત્ર છે એડવોકેટ છે રાજવીરસિંહ, આ બંને મળી અને એક કાવતરું ઘડેલું હતું અને આ કાવતરા મુજબ એના ભાઈ રીનાબેનના ભાઈ એટલે કે રિયાઝભાઈ આ ગુનાના ફરિયાદી એની પાસેથી પૈસા પડાવવા માટે અપહરણનું એક આખું નાટક રચવામાં આવેલું હતું અને એ પૈસા જો ખાલી રીમાનું અપહરણ કરે તો પૂરતા પૈસા ના મળે એમ જેથી રીમા અને રિયાઝભાઈની દીકરી એટલે કે રીમાની ભત્રીજી એ બંનેનું અપહરણ કરી અને એને અલગ અલગ જગ્યાએ લઈ જવામાં આવેલી હતી અને છેલ્લે મધ્યપ્રદેશથી આ બંનેને શોધી કાઢવામાં આવેલા હતા। આમાં રીમા અને રાજવીરસિંહ બંનેનું એક કાવતરું ઘડ્યું હતું જેથી આ અપહરણના ગુનામાં કાવતરાની અને સગીરોની બાળકીની અપહરણની પણ કલમો ઉમેરવામાં આવેલી છે। સુરેન્દ્રનગરના મૂળી તાલુકામાં દોડિયા ગામે દેશી દારૂનું વેચાણ કરતા હોવાનો વિડીયો સામે આવ્યો। આ ગામમાં છેલ્લા 4-5 વર્ષથી દેશી દારૂનું વેચાણ થાય છે। 4 થી 5 લોકો જાગૃતો જે અનેકવાર જનતા રેડ પણ કરી છે અને વિડીયો વાયરલ કર્યા છે। એક દેશી દારૂની એક પોટલીના 50 રૂપિયા લેખે દરરોજ 300 પોટલી વેચાય છે અને આ ઘટનાને લઈ સ્થાનિક પોલીસની કામગીરી સામે અનેક સવાલો પણ ઊભા થાય છે અને ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમચેલમ જોવા મળે છે। તો આ તરફ વડોદરામાં દશામાની મૂર્તિ વિસર્જન સમયે મારામારી થયા હોવાનો વિડીયો વાયરલ થયો છે। તીક્ષ્ણ હથિયાર વડે હુમલો થયા હોવાનો વિડીયો કેમેરામાં કેદ થયો છે। મહાવીર 4 રસ્તા પાણીગેટ વિસ્તારનો આ વિડીયો હોવાનું હાલ અનુમાન લગાવવામાં આવ્યું છે। ત્યારે ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો અને હુમલાનો બનાવ થતા પોલીસની કામગીરી પર અનેક સવાલો પણ ઊભા થયા છે। પાટીદાર સમાજ દ્વારા દાંડિયા ક્લાસીસ બંધ કરવા માટે એક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જેને લઈ મોરબીમાં પાટીદાર સમાજની જનક્રાંતિ સભા યોજાઈ હતી અને આ યોજાયેલી સભામાં હજારોની સંખ્યામાં પાટીદારોની જનમેદની ઉમટી પડી હતી। મોરબીમાં છેલ્લા કેટલાક દિવસોથી દાંડિયા ક્લાસીસનો વિરોધ ઉઠી રહ્યો છે અને ખાસ કરીને પાટીદાર સમાજ દ્વારા દાંડિયા ક્લાસીસો બંધ કરવા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। આ ઝુંબેશના ભાગરૂપે મોરબીમાં પાટીદાર સમાજની જનક્રાંતિ સભા યોજાઈ હતી જેમાં પાટીદાર સમાજના આગેવાનો, ઉદ્યોગપતિઓ અને તમામ પક્ષના રાજકીય નેતાઓ અને આગેવાનો જોડાયા હતા। આ સાથે જ હજારોની સંખ્યામાં પાટીદારોની જનમેદની ઉમટી પડી હતી। વિષય હતો કે પાટીદાર સમાજની બેનો દીકરીઓને જે છેડતી કરવામાં આવે છે કે ગરબામાં શીખવા દાંડિયા ક્લાસમાં જે પણ એને નુકસાન થાય છે જવાથી એને કંઈ ફાયદો નથી એટલો બધો જેટલો એને આ દૂષણનો સામનો કરવો પડે છે। એના માટે આપણે બધી એક સભા ભેગી કરેલી હતી। તેમાંથી આપણને જાણવા મળે છે કે આવી પ્રવૃત્તિઓ પણ થતી હોય છે જેની આપણને જાણ નથી હોતી બધાને। કારણ કે અત્યારે દાંડિયા ક્લાસ જે ચાલે છે એમાં છોકરીઓ પર દૂષણ જ થાય છે તો આ દૂષણને અટકાવવા માટે અમારા પાટીદારની સમાજની બહેનો અને દીકરીઓને અને માતાઓને પણ જાગૃત થવાનું છે। એટલે અમારી માતાઓ બહેનો જાગૃત થાય એ માટે આ જે સભા રાખી છે એ બરોબર છે અને અમારો પાટીદાર સમાજના ભાઈઓ સૌ પ્રથમ સાથ આપે છે અને આપતા જ રહેશે। સાથે અમે બહેનો પણ એમને સાથ આપશું અને અમારો દીકરીઓ પર દૂષણ થશે તો અમે પણ તલવાર લઈને નીકળશું। ઝાંસીની રાણી બનવા પણ અમે તૈયાર છીએ। ડિસ્કો દાંડિયા નામના ક્લાસીસનું એક દૂષણ મોટાભાગે આખા ગુજરાતમાં ઘૂસેલું છે। એમાં મોરબીમાં અને એમાંય પાટીદાર સમાજમાં આ દૂષણના કારણે અનેક દીકરીઓની જિંદગી બરબાદ થઈ છે। અનેક દીકરીઓ આમાં બ્લેકમેલિંગ કરવામાં આવતી હતી। આવા વિષયને કારણે આજે 20,000થી વધુ પાટીદાર સમાજે પ્રણ લીધું છે કે આવા વલ્ગર દાંડિયા શીખડાવતી
ડિસ્કો દાંડિયા ક્લાસીસમાં અમે જશું નહીં. આજે સમગ્ર સમાજે એક સાથે સમગ્ર સમાજના ઉદ્યોગપતિઓ, આગેવાનો, 40થી વધારે સંસ્થાઓ અને તમામ પક્ષના આગેવાનો એક મંચ ઉપર આવી અને સમાજની સાથે રહી અને આ વિષય મૂક્યો છે. ત્યારે માત્ર પાટીદાર સમાજની દૂષણ નથી, તમામ સમાજોમાં આવા દૂષણો છે. તમામ સમાજોની દીકરી દીકરાઓને તકલીફ છે, દૂર કરવા માટે જ્યારે પાટીદાર સમાજ આગળ આવ્યો હોય ત્યારે આપણે બધાએ સાથે મળી અને તમામ સમાજને સાથે રાખી આવા દૂષણોને ડામી અને જ્યારે આપણી પૂર્વ સંસ્કૃતિ, જ્યારે આપણી ગરબા લેવાતા, જે 500 વર્ષ પહેલાંની વાત કરી તો આપણા શેરી ગરબા, આપણી સોસાયટી ગરબા, આપણા ગામના ચોકના ગરબા લઈને આપણી જે બહેનો દીકરીઓ શીખતા હતા અને ઉત્તરોત્તર એની શીખીને આગળ આવતા હતા, આવા ગરબા લેવાય એવું અમે આહ્વાન કર્યું છે. એને દૂષણ દોરવા માટે અમે તો ધારાસભ્ય તરીકે બધા સમાજ આવતો હોય અમારા પાસે કે અત્યારે સમાજમાં જે દૂષણ કેવું છે કે કાંઈ કામ ન કરવું, લુખા તત્વોને સીન સપાટા કરવા, કોકના પૈસા પડાવવા, મોટરસાઇકલ લઈને ગાડીઓ લઈને આટા મારવાને, ગમે સમાજની છોકરીને એને કુંડાળામાં લઈ અને 2-3 વર્ષ પછી સમાજને એને દીકરીને એમ થાય કે હું પસ્તાવો થાય ત્યારે એવું દુઃખ થતું હોય તો મારું આહ્વાન છે કે તમામ સમાજને કે આપણી દીકરીને અને દીકરાને સારી રીતે કઈ રીતે આપણે એને ભણાવી, કઈ રીતે સારી રીતે કોઈ ખોટા સેન સપાટામાં ન જાય. જ્યારે આ સભામાં સમગ્ર પાટીદાર સમાજ દ્વારા દાંડિયા ક્લાસીસમાં ન જવા માટે શપથ લીધા છે અને આગામી સમયમાં મોરબીના કન્યા છાત્રાલય ખાતે ગરબા ક્લાસીસ શરૂ કરવામાં આવશે. અહીં માત્ર દીકરીઓને જ ગરબા શીખવવામાં આવશે અને કોઈ પણ પાટીદાર સમાજના યુવક કોઈ પણ જગ્યાએ ફસાઈ ગયો હોય તો તેની મદદ કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે. તેમજ મહિલાઓએ અને યુવતીઓએ પણ દાંડિયા ક્લાસીસ બંધ કરવા મુદ્દે સહમતિ દર્શાવી છે. આવા દાંડિયા ક્લાસીસ ન જવા માટે પણ તૈયારી દર્શાવી છે. આર્યન સોલંકી, મંતવ્ય ન્યૂઝ, મોરબી. ભાવનગરમાં સિંહની પજવણીનો વિડીયો વધુ એકવાર વાયરલ થયો છે. સિંહની પજવણીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા અનેક સવાલો ઊભા થયા છે. તળાજામાં બાંભોર જે તલ્લી વચ્ચેનો આ વિડીયો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. જ્યારે કેટલાક શખ્સો સિંહને ભગાડવાનો પ્રયત્ન કરતા હોય તેવો આ વિડીયોમાં જોવા મળે છે. મંતવ્ય ન્યૂઝ આ વાયરલ વિડીયોની પુષ્ટિ કરતું નથી. સુરતની નવી સિવિલને અંગદાન ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન બદલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. નવી સિવિલની 72 અંગદાન થકી 250 લોકોને નવજીવન મળ્યું છે. અંગદાન અને ઓગોફ ટ્રાન્સપ્લાન્ટ માટે કામગીરીને બિરદાવાઈ છે. સુરતની નવી સિવિલની કામગીરીને રાષ્ટ્રીય લેવલે બિરદાવવામાં આવી છે. આ સાથે જ કેન્દ્રીય આરોગ્ય મંત્રીના હસ્તે નવી સિવિલ હોસ્પિટલને એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો છે. નવી સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ અને આરએમઓ ડોક્ટર કેતન નાયકે એવોર્ડ સ્વીકાર્યો છે. તેમજ ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખે પણ એવોર્ડનો સ્વીકાર કર્યો છે. અમદાવાદના શાહપુર અને દરિયાપુર વિસ્તારમાં યોજાયેલી જે યોજનાકીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકોએ વિવિધ સરકારી યોજનાઓનો લાભ મળે અને તેમની સમસ્યાઓનું નિરાકરણ આવે તે માટે આ કેમ્પ યોજાયો હતો. દરિયાપુર વિધાનસભાના ભાજપના ધારાસભ્ય કૌશિક જૈન દ્વારા આયોજન કરવામાં આવ્યું અને યોજાયેલા કેમ્પમાં આયુષ્માન કાર્ડ, ઈ શ્રમ કાર્ડ સહિતના વિવિધ જે યોજનાઓ છે તેમની જાણકારી આપવામાં આવી. સાથે જ તેમનું ફોર્મ ભરવાની પણ કામગીરી અહીં કરવામાં આવી હતી, જેના કારણે લોકોને આ યોજનાઓ વિશે માહિતી મળે અને તેમની સમસ્યાઓ દૂર થાય. આ કેમ્પમાં સરકારી યોજના, રાજ્ય સરકારની યોજના હોય, કેન્દ્ર સરકારની યોજના હોય કે અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનની યોજના હોય, એ તમામે તમામ યોજનાઓ, આરોગ્યલક્ષી યોજનાઓ હોય, ધંધાકીય લક્ષી યોજનાઓ હોય કે કોઈને બેંકમાં લોન લેવાની યોજના હોય, કોઈને અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રશ્નો હોય, તે તમામે તમામ પ્રશ્ન એક જ સ્થળ પર અધિકારીઓની ટીમ બોલાવડાવીને અને જનાર્દન મેસેજ મોકલીને, પત્રિકા મોકલીને લગભગ એક અઠવાડિયાથી આ અમારી ટીમ, દરિયાપુર વિધાનસભાની ટીમ આ કામ કરી રહી હતી અને લગભગ 2000 કરતાં વધારે લોકો આ કેમ્પમાં આવ્યા. પૌરાણિક દંતકથા મુજબ ઘેલા સોમનાથ મહાદેવનું સ્થાપન કરનાર વેજલ ભટ્ટ ઘેલા સોમનાથ દાદાને પૂજાપાઠ કરતા હતા, જે પરંપરા ભટ્ટ પરિવાર દ્વારા 630 વર્ષથી જાળવી રાખવામાં આવી હતી. પરંતુ છેલ્લા 1 વર્ષથી ઘેલા સોમનાથ મંદિરને શ્રાવણ માસ નિમિત્તે પૂજાપાઠ વહીવટી તંત્ર દ્વારા અન્ય પૂજારીઓને આપવામાં આવ્યો છે, જેના કારણે વિવાદ સર્જાયો છે. ત્યારે આ મામલે ભટ્ટ પરિવાર સોમનાથ મંદિરના શહીદ સ્મારકમાં સાનિધ્યમાં અનશન ઉપર ઉતર્યા છે. જેઓમાં જોવા મળ્યું છે કે આગામી દિવસોમાં આ વિવાદનું વહીવટી તંત્ર દ્વારા જો પગલાં નહીં લેવામાં આવે તો આગામી સમયમાં વધુ આંદોલન તેજ બને છે.
અને સાથે જ જસદણ પંથકના બ્રહ્મ સમાજ પણ આ મામલે હવે જોડાઈ શકે છે. અમારી માંગણી એ છે કે અમારી વર્ષોથી જે પરંપરા ચાલી આવે છે કે અમારી શ્રાવણ માસ દરમિયાન મહાપૂજા અને મહાઆરતી જે અમારી ભટ્ટ કુટુંબથી થતી તે અમારાથી પાસેથી છીનવાઈ લીધી છે. તો અમને પૂજા જે હતું એ અમને બધું પરત મળે અને અમારી પૂજા અવિરત ચાલુ રહે, આટલી અમારી માંગણી છે સરકાર પાસે. તમારી માંગ નહીં સંતોષવામાં આવે તો અમારું જે અનશન આંદોલન છે અમે ચાલુ રાખશું. છેલ્લા 3 દિવસથી શું બેઠા છીએ અમારા ઉપવાસ આંદોલનમાં. મારી તબિયતને અત્યારે થોડીક તકલીફ પડે છે, જે ઉંમરના હિસાબે પણ મુશ્કેલી થાય છે બધી. મારી માંગ અમારા વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ અમને અમારી મહાપૂજા અને મહાઆરતી અને અમને જે કાંઈ અમારી રૂમ આપવામાં આવતી હતી એ અમને યથાવત મળી રહે, અમારી માંગ એ જ છે. સાહેબ, અત્યારે ભટ્ટ પરિવારનો જે પરંપરા 630 વર્ષથી ચાલી આવે છે તેમાં અત્યારે વહીવટી તંત્ર દ્વારા જે બાધારૂપ કરવામાં આવ્યું છે, જેના લીધે ભટ્ટ પરિવાર અત્યારે છેલ્લા 3 દિવસથી અત્યારે અનશન ઉપર બેસી ગયા છે અને હજી પણ કોઈ પણ જાતનું વહીવટી તંત્ર દ્વારા નિરાકરણ કરવામાં આવ્યું નથી. જેના લીધે તે લોકો એવું કહે છે કે જેવી રીતે અમારા વડવાઓએ અહીંયા પ્રાણ ત્યાગ્યા છે એવી જ રીતે અમે પણ બલિદાન દઈ દેશું, જેથી કરીને કાલ સવારે અમારા પણ પાળિયા અહીંયા રહે. કંડલાએ દેશના પ્રથમ મેક ઇન ઇન્ડિયા આધારિત 1 મેગાવોટના ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટને સફળતાપૂર્વક કાર્યરત કરી અને ભારતના બંદર ક્ષેત્રમાં એક નવા યુગની શરૂઆત કરી છે. ત્યારે માત્ર 4 મહિના પહેલા જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કચ્છની મુલાકાત દરમિયાન કંડલામાં 10 મેગાવોટ પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો હતો, જેમાંથી 1 મેગાવોટ મોડ્યુલના કાર્યરત થવા સાથે તેને વિઝન જમીન પર મળી આવ્યું છે. આ સાથે જ માનનીય પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ટ્વીટમાં ડીપીએની આ પહેલથી હવે પ્રશંસા કરવામાં આવે છે. રાજકોટ મનપા દ્વારા અપાતું પાણી અશુદ્ધ હોવાનો રિપોર્ટમાં ખુલાસો થયો છે. અલગ અલગ વિસ્તારમાં પાણીના નમૂના લેવામાં આવ્યા અને 2 મહિનામાં 3000 જેટલા નમૂના લેવાયા છે. 50 જેટલા વિસ્તારમાં વિસ્તરણ થતું જે 26 નમૂના લેવામાં આવ્યા અને આ પાણીના નમૂના ફેલ ગયા છે. નમૂના ફેલ થતાં જ વર્ષરામજી સાગઠિયાએ કોર્પોરેશન પર આકરા પ્રહારો કર્યા છે અને લોકોના સ્વાસ્થ્ય અંગે સવાલ ઉઠાવ્યા છે. રાજકોટ મહાનગરપાલિકામાં વિસ્તારમાં અવારનવાર ગંદુ પાણી આવવા બાબતે અવારનવાર રજૂઆત કરી હતી. આજે નર્મદાનું પાણી જો રાજકોટમાં આવતું હોય અને કોર્પોરેશન એ પણ શુદ્ધ ન આપી શકતું હોય તે ખૂબ જ ખરાબ બાબત છે. આ ગંદુ પાણી આવે તો ઘરમાં રોગચાળો થતો હોય, શું કહેશો? જી હા, ગંદા પાણીથી લોકોને રોગચાળો વધે છે અને હેરાન પણ થઈ રહ્યા છે. આની રજૂઆત નમૂનાઓ તરીકે અમે આપી હતી અને મારે ખાસ કરીને રાજકોટની જનતા તરીકે એક કહેવું છે કે જો બીજા કોઈના સેમ્પલ ફેલ થતા હોય તો રાજકોટ મહાનગરપાલિકા દંડ ફટકારતી હોય તો આજે રાજકોટ મહાનગરપાલિકાની જે સુવિધાઓ છે, જે લોકોનો હક છે પાણીનો, એ પાણીના નમૂના ફેલ થયા હોય તો હવે રાજકોટ મહાનગરપાલિકાને સરકાર દંડ ફટકારશે ખરા? છેલ્લા 2 મહિનામાં રાજકોટ મહાનગરપાલિકાના શાસકોએ અને અધિકારીઓએ પાણીના નમૂના લેવા વાળો વારંવાર અમે જનરલ બોર્ડમાં પણ કીધું છે, લેખિતમાં પણ આપ્યું છે કે પાણી પીવા લાયક નથી. પરંતુ ભાજપના શાસકોને કોઈની બીક નથી, રાજકોટની પ્રજાની તો બિલકુલ નથી. એ એના મતદારોને પોતાના ખિસ્સામાં સમજતા એવું લાગી રહ્યું છે. હું આપને કહું, રાજકોટમાં 26 પાણીના નમૂના ફેલ ગયા છે. એ બતાવે છે કે રાજકોટમાં પાણી પણ પીવા લાયક તમને મળતું નથી. હવે રાજકોટની પ્રજાએ જાગવું પડશે અને આ લોકોને ઘર ભેગા કરવા પડશે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ઉબડખાબડ રસ્તાને લઈ આમ આદમી પાર્ટી અનોખો વિરોધ કરી રહી છે. ધોરાજી નગરપાલિકા અને આરએનબી વિભાગ હસ્તકના અનેક રસ્તાઓ બિસ્માર છે. તંત્ર દ્વારા રોડ રસ્તા રિપેર કરવાની કામગીરી ન કરાતા લોકો હેરાન પરેશાન થતા જોવા મળે છે. સ્થાનિકોને પડતા હાલાકી મુદ્દે હવે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપી જાગૃત કરવામાં આવ્યા છે. રસ્તામાં પડેલા ખાડાઓમાં ફૂલ પધરાવી અને સૂત્રોચ્ચાર કરી તંત્રને જગાડવાનો પ્રયાસ પણ કર્યો છે. આ વિસ્તારમાં ખેતી આવેલી છે, રેસિડેન્ટ વિસ્તાર આવેલો છે. આ રસ્તા રોડ રસ્તા પાસ થઈ જાય છે. ભાજપ કોંગ્રેસની સરકાર છેલ્લા 30 વર્ષ થયા
સમય આવે ચૂંટણી આવે ત્યારે તાણે દેખાય છે. લોકો રાહદારીઓનું ક્યાંય હાલતું નથી, હાલવા માટે સારા રસ્તા નથી, ટેક્સ ઉઘરાવવામાં બધા હુરાપુરા છે અને ભ્રષ્ટાચાર કરવામાં દરેક લોકો હવ મળીને બાકી ભાગ બટાઈ માટે લડે છે. ધોરાજી હાલત કેવી છે? રસ્તાઓની હાલત ખરાબ છે, ધોરાજીના પબ્લિકની હાલત ખરાબ છે. હવે તો લોકોએ જાગવું પડે. અહીંથી ધોરાજીથી ઠેઠ નરિયા કોલાની ઓલી બાજુ લગણ ભયંકરમાં ભયંકર પરિસ્થિતિ છે. વાહનો વાળાને આટલો રસ્તો કાપવામાં ઓછામાં ઓછી અડધીથી પોણી કલાક લાગી જાય અને કાંઈક ને કાંઈક ભાંગતૂટ થઈ જાય. બીમાર જે માણસો છે એને કોઈ સુવિધા નથી તે વાહનની બીજી ગામડાઓમાં અને વાહનો અહીંયા કરે છકડામાં આવા સાધનોની અંદર લેવા પડે તો એ પરિસ્થિતિ મારા અડધે બચારે બીમાર વધારે પડતા થઈ જાય. સરપંચથી લગાડીને સંસદ સુધી ભ્રષ્ટ ભાજપની સરકાર છે. ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષથી ભાજપનું શાસન છે, છતાં ધોરાજી શહેરના વિવિધ રોડ રસ્તા એટલે કે ખાડા નગરી બની ગઈ હોય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. લોકોને આર્થિક અને શારીરિક નુકસાન પહોંચી રહ્યા છે, છાસવારે અકસ્માત થઈ રહ્યા છે, લોકોને શારીરિક ઈજા પહોંચી રહી છે. છતાં ચૂંટાયેલા સંસદ સભ્ય જે કેન્દ્રીય મંત્રી છે, જો કેન્દ્રીય મંત્રીના કેબિનેટના મંત્રીના આવી વિસ્તારની આવી પરિસ્થિતિ હોય તો બાકીના ગુજરાતની પરિસ્થિતિ કેવી હશે? આરએનબી હસ્તકના રોડ રસ્તાઓની હાલત અત્યંત કફોડી છે. ખૂબ જ ખાડા ખબડાવાળા રોડ છે. લોકોની વાહનો ચલાવતા કમર તૂટી જાય એટલી હદે ખરાબ રોડ રસ્તાઓ છે. આજરોજ અમારા દ્વારા ધોરાજી શહેર આમ આદમી પાર્ટી દ્વારા તંત્રને જગાડવા માટેથી આજરોજ ધોરાજીની જનતાને પેરિસ જેવા રોડ રસ્તાની અંદર સ્વાગત કરવા માટે તેમજ ધોરાજીની જનતા જે આ ખરાબ રોડ રસ્તાઓની હાલત સહન કરી રહી છે તેને જગાડવા માટેથી અમે આજરોજ લોકોને ગુલાબ આપીને ગુલાબ પુષ્પ વર્ષા કરીને તંત્રને ઢંઢોળવાનો પ્રયત્ન કરેલ છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતા મિત્રોએ આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામ્યો છે. બે મિત્રોએ તાપી નદીમાં કૂદી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સદનસીબે નદીમાં કીચડમાં ફસાઈ જતા જીવ બચ્યા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો દ્વારા તાત્કાલિક ફાયર વિભાગને આ મામલે જાણ કરવામાં આવી અને જેના પગલે ફાયર વિભાગના જવાનોએ ઘટના સ્થળે પહોંચીને ભારે જહેમત બાદ બંનેને બહાર કાઢ્યા હતા. સમગ્ર મામલે સુરતની રાંદેર પોલીસે વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે. સુરતના બારડોલીમાં આવેલા શિવાંતા હોમ્સમાં જૂની અદાવતમાં ઢોર માર માર્યા હોવાની ઘટના છે તે સામે આવી છે. જૂની અદાવત રાખી એક દીકરી અને અન્ય મહિલાએ ઢોર માર માર્યો હોવાની ઘટના બની છે. ગત રાત્રે આશાબેન નામના મહિલાએ જે કોઈ કારણસર દુકાન ગયા હતા જે ધ્યાનમાં રાખી અને જૂની અદાવતથી મહિલાએ આશાબેન પર હુમલો કર્યો હતો. શિવાંતા સોસાયટીના અન્ય મહિલાઓએ છોડાવવા છતાં પણ મા અને દીકરીએ આશાબેન અને તેમની પુત્રીને ઢોર માર માર્યો હતો, જેનો વિડીયો સામે આવ્યો છે. ભાવનગરમાં વધુ એકવાર સાયબર ફ્રોડનો મામલો સામે આવ્યો છે. ઘોઘા રોડ વિસ્તારમાં આ ઘટના બની છે, જ્યાં ભૂંભલીના પાટિયા પાસે વેપારી સાથે 1.15 લાખની છેતરપિંડી થઈ છે. ઉત્તર પ્રદેશના વતની નીરજ ભગેલે નામના શખ્સે ફરિયાદ નોંધાવી આર્મીના હોવાનું ઓળખ આપી અને મીઠાઈનો ઓર્ડર આપ્યો હતો. અજાણ્યા કોલરે ઓનલાઈન ડબલ રકમ આપવાની વાત કરી અને ઘોઘા પોલીસ દ્વારા સાયબર ફ્રોડ મામલે હવે તપાસ શરૂ કરવામાં આવી છે. જૂનાગઢના માળિયા હાટીનામાં જીવલેણ હુમલો થયા હોવાની ઘટના છે તે સામે આવી છે. આપ ઓબીસી સેલના પ્રમુખ પિયુષ પરમાર પર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના બની. હુમલો ભાજપના પ્રમુખ દ્વારા કરાયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે પિયુષ પરમાર મોડી રાત્રે 2 વાગ્યે પોલીસ મથકે પહોંચ્યા હતા. પોલીસે એફઆઈઆર ન નોંધી હોવાનો પણ આક્ષેપ કરાયો છે. પોલીસે ફરિયાદ ન લેતા પોલીસ સ્ટેશન ખાતે રામધૂન બોલાવી અને વિરોધ કરવામાં આવ્યો છે. ભાવનગરમાં ડિસ્ટ્રિક્ટ બેંકમાં ભરતી બાબતે તપાસ ન થતા નોટિસ ફટકારવામાં આવી છે. ભરતી બાબતે તપાસ ન થતા કન્ટેમ્પ ઓફ કોર્ટની નોટિસ ફટકારાઈ છે. ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં ભરતી ગેરકાયદેસર થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. હાઈકોર્ટનો 15 દિવસમાં તપાસનો ઓર્ડર છતાં કાર્યવાહી ન થઈ હોવાનું સામે આવ્યું છે. 2 માસ બાદ પણ તપાસ ન થતા અદાવતના જે તસ્કરો છે તેઓએ મુદ્દો ઉઠાવ્યો હતો અને સાથે જ સિદ્ધસર જૂથ કૃષિ સેવા મંડળીને સ્ટેટ રજિસ્ટ્રારે નોટિસ પાઠવી છે.
ત્યારે નોટિસમાં કન્ટેમ્પ ઓફ કોર્ટની કાર્યવાહી કેમ ન કરવી તે પૂછવામાં આવ્યું હતું. એસજીના આદેશનું પાલન ન થતાં તિરસ્કારની કાર્યવાહી થઈ છે અને તેમની સામે ચેતવણી પણ આપવામાં આવી છે. જૂનાગઢના માળિયા હાટીનામાં જીવલેણ હુમલો થયા હોવાની ઘટના છે તે સામે આવી. તાલુકાના ગળોદર ગામે આપના નેતા અને ઓબીસી સેલ ગુજરાતના પ્રમુખ પર કાર ચલાવી દેવાની ઘટના બની છે. આપના નેતા પિયુષ પરમાર દ્વારા હુમલાના વિડીયો સોશિયલ મીડિયા પર મૂકવામાં આવ્યા છે. ત્યારે ઘટના અંગે પિયુષ પરમારે પોલીસને અગાઉ પણ જાણ કરી હતી, પરંતુ ઘટના બાદ પણ પોલીસે ફરિયાદ ન લીધી હોવાનો પિયુષ પરમારે આરોપ લગાવ્યો છે. ત્યારે આરોપીઓ સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ કરી છે. સુરતમાં ગેરકાયદે તપેલા ડાઇંગ યુનિટો પર કાર્યવાહી કરવામાં આવી છે. ઊંધના અને લિંબાયતમાં અત્યાર સુધીમાં 452 યુનિટ સીલ કરવામાં આવ્યા. યુનિટો દ્વારા ડ્રેનેજમાં ટ્રીટમેન્ટ વગર પાણી છોડવામાં આવ્યું છે. ડ્રેનેજમાં છોડાતું પાણી ખાડી દ્વારા નદીમાં પહોંચે છે. પાણી જળ પ્રદૂષણ ફેલાવી અને લોકોના શરીરને નુકસાન પહોંચાડે છે. ત્યારે મનપા દ્વારા કેમિકલયુક્ત પાણી છોડનાર સામે કાર્યવાહી કરવામાં આવી છે અને તપેલા ડાઇંગને સીલ કરાઈ છે. સુરતના લાજપોર જેલ ખાતે લાઇબ્રેરીનું નવીનીકરણ કરવામાં આવ્યું. અંદાજિત 18,000 પુસ્તકો લાઇબ્રેરીમાં રાખવામાં આવ્યા હતા. બંદીવાનો માટે લાઇબ્રેરી ઊભી કરવામાં આવી છે, જેમાં સંસ્થાઓ દ્વારા પુસ્તકો ડોનેટ કરવામાં આવે છે. દર મહિને 2,200 જેટલા પુસ્તકો ઇસ્યુ કરવામાં આવે છે અને અભ્યાસથી વંચિત લોકો માટે ઓડિયો લાઇબ્રેરી પણ રાખવામાં આવી છે. દરેક બંદીવાન કયા પુસ્તક વાંચે છે તેનો પણ ટ્રેક રેકોર્ડ રાખવામાં આવે છે. મારા જીવનની અંદર આ પુસ્તકો વાંચવાથી ઘણું જ પરિવર્તન આવેલ છે. અને આ પુસ્તકો લાઇબ્રેરીની અંદર જે આધ્યાત્મિક પુસ્તકો હોય, કોઈ ધાર્મિક કે જે બૌદ્ધ કથાઓ હોય, જૈન કથાઓ હોય કે રામાયણ હોય અથવા તો ભાગવદ્ ગીતા હોય, તો આવા અમે જે પુસ્તકો વાંચીએ છીએ, અમુક બીજા પણ પુસ્તકો વાંચીએ છીએ ઘણી સમય. તો પુસ્તકો વાંચવાથી અમને ઘણો મનની અંદર આનંદ થાય છે અને વત્તા અમારું પરિવર્તન પણ અમને ઘણું બદલવા માટેનો વિચાર આવે છે કે ભાઈ જે અમારાથી ભૂલ થઈ ગઈ છે હવે ફરીથી જીવનની અંદર ક્યારેય ભૂલ થાય નહીં. અને અમારાથી જે ભૂલ થઈ છે પણ બહાર પણ કોઈ આવી ભૂલ જીવનની અંદર કરે નહીં અને સારી રીતે જીવન જીવે. સમાજની અંદર બધા માણસો, આપણા પરિવારના માણસો કે જે તે આપણા વ્યક્તિઓ હોય એમને આપણે સમજાવી શકીએ છીએ. આપણે રજા ઉપર જઈએ આવીએ ત્યારે પણ બધાને જણાવીએ છીએ. લાજપોર જેલ ખાતે કેદી સુધારાત્મક પ્રવૃત્તિ બાબતે ઘણી બધી એક્ટિવિટીઝ ચાલી રહી છે. એના જ એક ભાગરૂપે અત્રે લાઇબ્રેરી છે, તેમાં 18,000થી વધારે પુસ્તકો છે. જે બંદીવાનો નવા આવતા હોય વત્તા જૂના જે બંદીવાનો છે એમને અમે સતત વિવિધ એક્ટિવિટીઝમાં પાર્ટિસિપેટ થવા માટે પ્રોત્સાહિત કરતા હોઈએ છીએ, જેમ કે યોગા, મેડિટેશન, સ્કૂલ, લાઇબ્રેરી, આવી ઘણી બધી વ્યવસ્થાઓ છે. ભાગરૂપે લાઇબ્રેરીમાં બી વાંચન માટે અમે એમને પ્રોત્સાહિત કરીએ છીએ અને એમાં વાંચનનું પ્રમાણ વધે એ માટે અમે મહેનત કરીએ. અમારી પાસે 18,000થી વધારે પુસ્તકો છે અને 7 લેંગ્વેજમાં છે. ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, આ ઉપરાંત બીજી પુસ્તકો અવેલેબલ છે. ભાવનગરથી અયોધ્યા કેન્ટ માટે એક નવી સાપ્તાહિક ટ્રેન શરૂ કરવામાં આવી છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા આ ટ્રેનને લીલી ઝંડી આપી અને તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે વિડીયો કોન્ફરન્સ દ્વારા રીવા પુણે એક્સપ્રેસ અને જબલપુર રાયપુર એક્સપ્રેસને પણ લીલી ઝંડી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા અને કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુ બાંભણિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. ટ્રેનમાં સેકન્ડ ક્લાસ સ્લીપર, થર્ડ એસી, થર્ડ એસી ઇકોનોમી અને સેકન્ડ એસી કોચ ઉપલબ્ધ રહેશે. આ નવી ટ્રેન સેવા શરૂ થવાથી અયોધ્યામાં રામ મંદિરના દર્શન કરવા ઇચ્છુક શ્રદ્ધાળુઓને ખુશીની લાગણી જોવા મળી છે. અશ્વિની વૈષ્ણવ સાહેબે મને એમ કીધું, રાકેશ, સાપુર સરાડી 112 વર્ષ જૂની ટ્રેન છે, એ તો હું તને આપીશ, એ તો તારે પટરી મારે ખાલી નાખવાની છે, જમીન મારી પાસે જ સંપાદનની છે, પરંતુ સરાડિયાથી આગળ લઈ જવા માટે 34 કિલોમીટર કે 45 કિલોમીટર જે અંતર છે એના માટે મારે સાહેબને બતાવવું પડશે. મેં કીધું કોણ સર? તો એને બતાવ્યું મોદી સાહેબ કો બતાના પડેગા ના. મેં કીધું ક્यों?
तो पैसा चाहिए ना, उसको विश्वास में लेना, उसको बात रखनी पड़ेगी। मैं तो ठीक है कि मैं वो भी कर दूंगा, लेकिन थोड़ा बहुत समय लगेगा। આવું મને 2024 મહિને વાત કરી હતી અને 25 મહિને કરી બતાવ્યું અને આજે આપને સમક્ષ એને જાહેરાત કરી છે, એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ। ભાવનગર ભાવનગરીથી અયોધ્યાને જોડતી વીકલી ટ્રેનનો આજે દેશના રેલવે મંત્રીએ શુભારંભ કરાયો છે। આનાથી ભાવનગર અને સૌરાષ્ટ્રના શ્રદ્ધાળુઓને अयोध्या दर्शन माटे जवानी सुविधा उपलब्ध थशे कि भावनगर से अयोध्या धाम को जोड़ने वाली नई ट्रेन आज चालू हुई है। मैं सभी भावनगर के निवासियों को और रास्ते में पड़ने वाले सभी स्टेशनों पे और बड़े शहरों में रहने वाले सभी साथियों का आज अभिनंदन करता हूँ। इसी तरह से आज मध्य प्रदेश में 2 गाड़ियाँ रवाना हुई है, एक रीवा से पुणे और दूसरी जबलपुर से रायपुर। वहाँ पर भी हमारे सभी यात्रियों को और सभी साथियों को, सभी नागरिकों का मैं बहुत अभिनंदन करता हूँ। રાજકોટ જેતપુરના આસપાસના લોકો અને પ્રવાસીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે। જેતપુર રેલવે સલાહકાર મંત્રી અને ડ્રાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના પ્રમુખે ટ્રેન સ્ટોપની માંગણી કરી હતી, ત્યારે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને ભાવનગર રેલવે ડિવિઝનના કરેલા વર્ષો જૂની માંગ રજૂઆતમાં સફળ રહી છે। જેતપુર નવાગઢને લાંબા સમયથી ટ્રેન સ્ટોપની માંગણી આખરે હવે મંજૂર કરવામાં આવી છે। રાજકોટના જેતપુરમાં સ્મશાનમાં અનેક દેવી દેવતાઓની મૂર્તિ હોય છે અને લોકો તેની પૂજા કરતા જોવા મળે છે। અહીં એક મૂર્તિ અને તેની પૂજા કરતા એક વ્યક્તિ ખાસ ધ્યાન ખેંચ્યો છે। એ વ્યક્તિ છે જેતપુરના બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલા ચંદુ મકવાણા। ચંદુ રોજ સવારે જે પ્રથમ જેતપુરના સ્મશાનમાં આવે છે અને એક મૂર્તિ પાસે જઈ તેની પૂજા કરે છે કે તે કોઈ ભગવાનની મૂર્તિ નથી, પરંતુ તે છે તેના પરમ મિત્ર અપ્પુ જોગરણની મૂર્તિ। બંને બાળપણમાં મિત્રો હતા અને અકસ્માતમાં મિત્રનું મોત થયું હતું અને બીજા મિત્રએ સ્મશાનમાં તેની પ્રતિમા સ્થાપિત કરી, તેનું પૂજન રોજ કરે છે। મિત્રએ મિત્રની યાદમાં આ પ્રતિમા સ્થાપિત કરી છે અને મિત્રતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। ચંદુભાઈ અને અપ્પુભાઈની મિત્રતા જોઈને આપને એમ થાય કે આ સમાજમાં અત્યારે ભાઈ ભાઈનો નથી, ત્યાં ચંદુભાઈ એના મિત્ર માટે શમશાનમાં 9 વર્ષ પહેલા 2016માં મૂર્તિ બેસાડી અને રોજ સવારે એની પૂજા કરવા આવે છે। અને આ મિત્રતા ઉપર જોઈને આપને પણ એમ થાય કે મિત્ર હોય તો આ ચંદુભાઈ અને અપ્પુભાઈ જેવા આપણે આ મિત્રતાને સુદામા અને કૃષ્ણની પણ જોડી કહી શકાય। અને આપને આ મિત્રતા ઉપરથી આપને પ્રેરણા મળે છે અને અમને પણ ચંદુભાઈની મિત્રતાના હિસાબે અમે પણ શમશાને અહીંયા ચંદુભાઈના મિત્ર અપ્પુભાઈને શ્રદ્ધાંજલિ આપવા આવ્યા છીએ। આજનો દિવસ ફ્રેન્ડશિપ ડે એટલે કે મિત્રતાનો દિવસ છે। અમારા મિત્ર ચંદુભાઈ મકવાણાએ અમને આમંત્રણ આપ્યું છે અને અમે બધા મિત્રો આવ્યા છીએ। આ પ્રસંગ જોવામાં આવે તો ચંદુભાઈના એક મિત્ર અપ્પુભાઈ કરીને હતા અને અપ્પુભાઈ આજે આ દુનિયામાં નથી, લગભગ 2000માં એમણે વિદાય લીધી છે। પણ મિત્રતાની વાત કરીએ તો ચંદુભાઈ અને અપ્પુભાઈની મિત્રતા એવી હતી કે એની યાદમાં ચંદુભાઈએ અહીંના સ્મશાન ગૃહમાં એની પ્રતિમા મૂકી છે અને લગભગ 2016થી લઈને દરરોજ આ પ્રતિમાએ ચંદુભાઈ અપ્પુભાઈને પુષ્પ અર્પણ કરવા આવે છે અને આજના ફ્રેન્ડશિપ ડે એટલે કે મિત્રતા દિવસે પણ એમણે અમને બધા મિત્રોને બોલાવ્યા છે। મિત્ર ભાવનગરની અંદર હતી અને આજે હું ભાવનગર છોડીને આવ્યો અને 20 વર્ષ થઈ ગયા। મારા મિત્રની બહુ યાદ આવે છે। હતા મેં 2016માં આ મૂર્તિ મેકી છે ને મૂર્તિ મેકીને હું સવારે 9 વર્ષ થઈ ગયા, સવારે ઉઠીને કાયમ પૂજા પાઠ કરું છું ને કાયમ ઉઠીને અહીંયા હવારમાં આવું છું। હાલ મેટ્રો ટ્રેનમાં બસ આટલું જ। વધુ સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।